નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 4 ડિસેમ્બર 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, વિડીયો પસંદ આવે તો લાઈક કરવો અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલવાનું નહીં। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2024 ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 2 ડિસેમ્બરે આ દિવસ મનાવવામાં આવે છે દર વર્ષે। તો વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ 2 ડિસેમ્બરે ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા અને ટેકનોલોજીને એક્સેસમાં અંતરે દૂર કરવા માટેનો દર વર્ષે ઉજવવામાં આવતો દિવસ એટલે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ। અને નેશનલ ઇન્સ્ટિટ્યુશન ઓફ એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક ભારતીય સંસ્થા દ્વારા 2001માં આની શરૂઆત કરવામાં આવેલી હતી। અને આની સાથે જ 2 ડિસેમ્બરે એક બીજો દિવસ પણ ઉજવવામાં આવે છે, ગુલાબી નાબૂદ માટે આંતરરાષ્ટ્રીય દિવસ। તો આ બંને દિવસો યાદ રાખવા। ત્યારબાદ કમ્પ્યુટરને લગતું જીકે પ્લસ કરંટ અફેર બંને મિક્સ કરીને લઈ આવ્યો, તો જોઈ લઈએ। તો ભારતના સુપર કોમ્પ્યુટરના પિતા તરીકે વિજય ભાટકરને ઓળખવામાં આવે છે। ભારતીય પ્રથમ સુપર કોમ્પ્યુટર પરમ 8000 હતું અને પરમ પ્રવેંગા જે ISL બેંગ્લોરમાં રાખવામાં આવ્યું છે, પરમ ગંગા IIT રૂડકીમાં, પરમ શક્તિ IIT ખડગપુરમાં છે, જ્યારે પરમ અનંત IIT ગાંધીનગરમાં છે, પરમ કામરૂક IIT ગુવાહાટીમાં છે અને પરમ પોલુલ IIT તિરુવનંતપુરમમાં છે, જ્યારે વિશ્વનું સૌથી શક્તિશાળી સુપર કોમ્પ્યુટર ફ્રન્ટિયર છે યુએસનું એટલે કે અમેરિકાનું। કયો દેશ વિશ્વનો પ્રથમ ફોટોનિક આધારિત કન્વેન્શન કોમ્પ્યુટર વિકસાવી રહ્યો છે? તો કેનેડા। અને હવે સંરક્ષણ મંત્રાલયે કમ્પ્યુટરમાં માઇક્રોસોફ્ટ ઓફિસને બદલે શું વાપરવામાં આવશે? તો માઇક્રોસોફ્ટ એટલે કે મા ઓફિસ વાપરવામાં આવશે। અને ભારતનું પ્રથમ સ્વદેશી મોબાઈલ OS કયું હતું? તો કે ભારત OS બનાવ્યું હતું એ પણ IIT મદ્રાસ દ્વારા। તો આ ફેક્ટો યાદ રાખવા। ત્યારબાદ અત્યાર સુધીના 2-3 દિવસો યોજવાશે। 1 ડિસેમ્બરે BSFનો સ્થાપના દિવસ, આની સાથે જ આંતરરાષ્ટ્રીય એઇડ દિવસ ઉજવ્યો હતો। આજનો દિવસ 2 ડિસેમ્બર કોમ્પ્યુટર સાક્ષરતા દિવસ એ પણ એડ કરી દેવો આની સાથે। ત્યારબાદ કયું શહેર વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024નું આયોજન કરશે? તો આનું આયોજન ચેન્નાઈ કરવાનું છે। તો ચેન્નાઈ વર્લ્ડ મેરીટાઈમ કોન્ફરન્સ 2024નું આયોજન કરશે। અને વર્લ્ડ મેરીટાઈમ ટેકનોલોજી કોન્ફરન્સ એ વર્લ્ડ મેરીટાઈમ ટેકનોલોજી કોન્ફરન્સ આશ્રય હેઠળ 3 દિવસીય યોજાનારી આ એક 3 વર્ષીય એમાં એક વખત યોજાય છે આ વૈશ્વિક ઇવેન્ટ છે। અને આ પ્રતિષ્ઠિત મેવાડ સમગ્ર વિશ્વમાંથી ઉદ્યોગ અગ્રણીઓ અને વ્યવસાયિકો અને મેરીટાઈમ ટેકનોલોજી અને સંલગ્ન ક્ષેત્રના નિષ્ણાતો એકસાથે આવશે અને વાતો કરશે એવું છે। ખાલી આનું આયોજન તો કે વર્લ્ડ મેરીટાઈમ ટેકનોલોજી કોંગ્રેસ અને આવૃત્ત એટલે કે કઈ યોજાય? તો કે દર 3 વર્ષે એકવાર યોજાય છે આ ઇવેન્ટ। જ્યારે સહભાગી દેશો કેટલા છે? તો કે 17 દેશો, એના 21 સભ્ય સંગઠનો છે અને દરિયાઈ ટેકનોલોજી અને સંબંધિત ક્ષેત્રના વ્યવસાયિકોનું પ્રતિનિધિત્વ કરે છે। અને થીમ તો કે દરિયાની નવીનતા અને ટકાઉપણું, AI એકત્રીકરણ અને વૈશ્વિક વેપારી જોડાણ છે। તો ખાસ કરીને થીમ યાદ રહી તો રાખવીને ખાલી આયોજન જ પૂછશે। ત્યારબાદ કયો દેશ શ્રીનગરમાં પ્રથમ ઉબેર સિંકારા સેવા શરૂ કરી રહ્યો છે? તો ભારત જ હોય, શ્રીનગર ભારતમાં જ આવેલું છે, પણ થંબનેલમાં જે પ્રશ્ન છે એ પૂછાઈ શકે એવો છે તો એ યાદ રાખવો। તો ભારતે શ્રીનગરમાં પ્રથમ ઉબેર સિંકારા સેવા શરૂ કરી છે, આનું નામ ઉબેર સેવા સિંકારા છે તો એ પણ યાદ રાખવું। અને ઉબેર સિંકારા એશિયાની પ્રથમ જલ પરિવહન સેવા છે તો એ માહિતી પણ યાદ રાખવી। જ્યારે ઉબર સિંકારા એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા છે અને વેનિસ જેવા યુરોપિયન શહેરમાં સમાન ઓફરનું અનુસરે છે, જ્યારે તે પ્રથમ તબક્કામાં કંપનીને 7 સિંકારા ઓન બોટ કર્યા છે, એટલે કે 7 સિંકારા આપ્યા છે, એના ઉપરથી આગળ વધારવામાં આવશે આ સિંકારા। આના માંગ આધારે ધીમે ધીમે કાફલો વિસ્તૃત કરવામાં આવશે જે કીધું એ પ્રમાણે। ત્યારબાદ ઉબેર એશિયાની પ્રથમ જળ પરિવહન સેવા છે અને ઉબેર સિંકારા એનું નામ છે। શ્રીનગર જમ્મુ કાશ્મીર રમણીય દલ સરોવર છે એમાં વિકસાવવામાં આવી છે, તો ખાસ કરીને યાદ રાખવું સરોવર। જ્યારે ઉલર સરોવરમાં ઝેલમ નદી પાણી જે ઠલવે છે એમાં અત્યાર સુધી સિંકારા આવતા હતા, પણ આ દાલ સરોવરમાં પણ નાખવામાં આવ્યું છે। અને આ નવીનતમ જે પહેલનો ઉદ્દેશ્ય કાશ્મીર સંસ્કૃતિના વારસા અને ટેકનોલોજી સાથે સંકલિત છે, તો યાદ રાખવી આ માહિતી પણ। ત્યારબાદ ભારત મલેશિયા સંયુક્ત સૈન્ય અભ્યાસ હરિમાઉ શક્તિ 2024નું આયોજન ક્યાં થઈ રહ્યું છે? તો મલેશિયા ખાતે થઈ રહ્યું છે, મલેશિયાના કેપિટલમાં। કયું કેપિટલ છે કોમેન્ટ કરો, નકર જોવાના જ છે। તો
તો ભારત મલેશિયા સંયુક્ત સૈન્ય અભ્યાસ હરિમાઉસ એનું નામ છે, એ શરૂ થઈ રહ્યું છે મલેશિયા ખાતે, જેમાં તો કે ભારત અને મલેશિયા વચ્ચે સંયુક્ત સૈન્ય કવાયત હરિમાઉસ શક્તિ 2024 2 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર દરમિયાન મલેશિયાની રાજધાની કુઆલાલંપુરમાં યોજાશે, જે તો કે બેન્ટેંગ કેમ્પમાં યોજાશે. અને આ કવાયતનો હેતુ તો કે સંયુક્ત જે રાષ્ટ્ર ચાર્ટર હેઠળ બહુરાષ્ટ્રીય દળ તરીકે સંયુક્ત હાંસલ કરવા માટે કવાયત અને પ્રતિકારોની પરસ્પર સમજણનો મહત્વનું છે. તો ખાસ કરીને જોવું આના વિશે. અને આની પહેલી આવૃત્તિ 2012માં થઈ હતી, મલેશિયામાં જ યોજાઈ હતી. એનું કેપિટલ કુઆલાલંપુર છે ત્યાં જ. જ્યારે મલેશિયા સાથે આપણે સમુદ્ર લક્ષ્મણ વ્યાયામ કર્યું હતું, આની સાથે ઉદાર શક્તિ વ્યાયામ પણ કર્યું હતું. સમુદ્ર લક્ષ્મણ વિશાખાપટ્ટનમમાં અને ઉદાર શક્તિ મલેશિયામાં યોજાયું હતું. તો મલેશિયા વિશે જોઈ લઈએ. કેપિટલ કુઆલાલંપુરમ છે. ચલણ તો કે મલેશિયન રિંગિટ છે. પીએમ તો કે અનવર ઇબ્રાહિમ છે. તો યાદ રાખવી એટલી માહિતી મલેશિયા વિશે પણ. ત્યારબાદ આઈસીસી એટલે કે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા સૌથી યુવા અધ્યક્ષ તરીકે કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો આપણા ભારતીય મૂળના અમિત શાહના પુત્ર જય શાહે સંભાળ્યો છે. તો જય શાહ આઈસીસીના નવા અત્યાર સુધીના સૌથી યુવા અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. આના વિશે આપણે ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે. આ એક પોઈન્ટ નવો આવ્યો એટલે લીધો. એ ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ તરીકે તેમના 5 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યા બાદ જય શાહ રવિવારે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો છે. અને આ 36 વર્ષની ઉંમરે શાહે વૈશ્વિક રમતગમત સંસ્થાના વડા તરીકે સૌથી યુવા 5મા ભારતીય બન્યા છે. તો આના સુધીના 4 ભારતીયો પણ જોઈ લે, કારણ કે નામ પૂછાઈ શકે. તો પહેલા વહેલા હતા જગમોહન દાલમિયા, પહેલું તો યાદ જ રાખવાનું હોય, અને છેલ્લું જય શાહ છે. આ બંને ભૂલશો નહીં, બીજા બધી વાંધો નહીં આવે. શરદ પાવર છે, એન શ્રીનિવાસ છે, અને શાસક મનોહર છે. તો યાદ રાખવી આ માહિતી. ત્યારબાદ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વિશે માહિતી લઈએ તો તેમની રચના 1909માં થઈ હતી. હેડક્વાર્ટર દુબઈ યુએઈ ખાતે છે. સીઓ તો કે જોફન એલાન્ડિસ છે, અને અધ્યક્ષ જય શાહ બન્યા છે. જ્યારે આ કરંટનો મુદ્દો છે, આઈસીસી ઓલ ઓફ ફેમમાં સામેલ થનાર પ્રથમ ભારતીય મહિલા ડાયના એડુલ્જી હતા. બીજા હમણાં જે થયા હતા નીતુ ડેવિડ. તો યાદ રાખવી આ માહિતી પણ. ત્યારબાદ સૈયદ મોદી ઇન્ટરનેશનલ 2024 ટ્રોફી કયા પુરુષ ખેલાડીએ પોતાનું ટાઇટલ જીત્યું છે? તો ભારતીય છે લક્ષ્ય સેને પોતાનું ટાઇટલ જીત્યું છે. તો સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટ્રોફી જે 2024 ક્યાં યોજાઈ હતી? તો કે દર વર્ષે લખનઉ ખાતે યોજાય છે. લક્ષ્ય સેને સિંગલનું ટાઇટલ જીત્યું છે. જ્યારે પીયુ સિંધીએ મહિલામાં ટાઇટલ જીત્યું હતું. તો બંને ટાઇટલો ખાસ કરીને મહિલા અને પુરુષના ભારતના છે, એટલે યાદ જ રાખવાના. જે 26 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી યોજાઈ હતી ઉત્તર પ્રદેશના લખનઉ ખાતે. અને પીયુ સિંધી અને લક્ષ્ય સેન રવિવારે અહીં સૈયદ મોદી ઇન્ટરનેશનલ બેડમિન્ટન ટુર્નામેન્ટમાં મહિલા અને પુરુષનું સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. તો ખાસ કરીને યાદ રાખવી આ માહિતી. આની સાથે ત્રિષા અને ગાયત્રીએ ટુર્નામેન્ટ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા ડબલ્સની ટીમ બની છે. તો આપો ભારતીય છે, તો યાદ જ રાખવાનો હોય. ત્યારબાદ મેન્સ ડબલ ફાઇનલ પૃથ્વી કૃષ્ણમૂર્તિ અને રોય સાઈ પ્રણીત કે જોરદાર લડત આપી હતી, પણ હારી ગયા છે, કારણ કે ચીનના હુઆંગ ડી લિયુ અને યાંગ સામે હાર્યા. ત્યારબાદ સૈયદ મોદી ઇન્ટરનેશનલ ટ્રોફીની વાત કરીએ તો તે બેડમિન્ટન ઇવેન્ટ છે, જે 2009માં શરૂ થઈ હતી. દર વર્ષે લખનઉ ખાતે યોજાય છે. તો ક્યાં યોજાય તો ન પૂછે, કોણ જીત્યું એ ખાસ આઈએમપી. પહેલી ઇન્ડો કંબોડિયન ક્લાઇમેક્સ કવાયત કયા રાજ્યમાં યોજાઈ રહી છે? તો મહારાષ્ટ્રના પુણે ખાતે આ યોજાઈ રહી છે. તો પહેલી ઇન્ડો કંબોડિયન ક્લાઇમેક્સ કવાયત પુણે મહારાષ્ટ્રમાં યોજાઈ રહી છે. જે તો કે ભારતીય કંબોડિયાની પ્રથમ સંયુક્ત ટેબલ ટોપ કવાયત છે. ટેબલ ટોપ કવાયત એટલે કે આમાં હથિયાર નહીં હોય, ખાલી બેહીને જ પોતાનો વાર્તાલાપથી આ સોલ્વ કરશે, જેનું કોન્ડરનેટ ક્લાઇમેક્સ છે. અને 1 ડિસેમ્બર 2024ના રોજ ફોરેન ક્લિક નોઈડા જે નોડ છે પુણે મહારાષ્ટ્ર ખાતે શરૂ થઈ રહી છે. અને બંને દેશોની સેના વચ્ચે પ્રથમ ક્લાઇમેક્સ કવાયત પુણેમાં 1થી 18 ડિસેમ્બર 2024 દરમિયાન યોજાઈ રહી છે. તો યાદ રાખવી. અને ક્લાઇમેક્સ કવાયત દરમિયાન ભારતના સ્વદેશી સંરક્ષણ ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા માટે ભારતીય નિર્મિત શસ્ત્ર પ્રણાલી અને સંસાધનો કંબોડિયાને પ્રદર્શિત કરશે. ખાલી શસ્ત્ર પ્રદર્શિત કરશે, ટ્રાય નહીં કરે. તો યાદ રાખવું. અને કંબોડિયા વિશે માહિતી લઈએ તો કેપિટલ ફનોમ પ્રેન છે. ચલણ તો કે કંબોડિયન રિયલ છે. અને પ્રમુખ તો કે હુન સેન છે. તો કંબોડિયા વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યાં અંકોટ વાટનું મંદિર આવેલું છે, જે તો કે વર્લ્ડ હેરિટેજની જે ફોટોગ્રાફીની લિસ્ટ આવી હતી એમાં પ્રથમ નંબર ઉપર હતું. તો યાદ રાખવી આ માહિતી પણ આની સાથે.
ત્યારબાદ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક થઈ? તો કે નગોજી ઓકોન્જો-લવેન્ઝાની નિમણૂક થઈ છે. આ એક મહિલા છે અને એની નિમણૂક થઈ છે. જે તો કે આ પ્રથમ આ પદ ઉપર આવનાર મહિલા પણ હતા. આની પાછી જ નિમણૂક થઈ ગઈ છે આ વખતે. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની જનરલ કાઉન્સિલ સર્વ સમિતિથી નગોજી ઓકોન્ઝા-લવેન્ઝા નામે બહુ વિચિત્ર પ્રકારનું છે. બીજા 4 વર્ષની મુદત માટે ડાયરેક્ટર જનરલ તરીકે પુનઃ નિમણૂક કરવામાં આવી છે. આનો કાર્યકાળ લગભગ સપ્ટેમ્બરમાં ખતમ થતો હતો 2025માં, અને પાછી નિમણૂક કરી દીધી બહુ વહેલી. અને આ પદ ઉપર આવનાર પ્રથમ મહિલા છે. એના વિશે ચર્ચા કરી ચૂક્યા છે. તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની વાત કરીએ તો 1 જાન્યુઆરી 1995માં આની રચના થઈ હતી. આ તો કે સમજી લો કે આપણે અમેરિકાને જે વેપાર કરવો તેમાં વૈશ્વમાં જે દલાલી તરીકે છે એવી રીતના એમ ટૂંકમાં યાદ રાખી શકો તમે. મુખ્ય મથક જીનેવા સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. તો યાદ રાખવી આ માહિતી પર. ત્યારબાદ ટ્રમ્પે ભારતીય અમેરિકનના FBI જે ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરી છે? તો કશ્ય સેનની એટલે કશ્ય પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો ટ્રમ્પે ભારતીય અમેરિકન કશ્ય પટેલને FBIના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂક કરી છે. આપણે અહીં CBI છે, એમને FBI છે. તો FBI વિશે માહિતી યાદ રાખવી. જો રાષ્ટ્રપતિ ચૂંટાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે જે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના ડાયરેક્ટર શક્તિશાળી પદ માટે નજીકના જે વિશ્વાસી ક્રશ પટેલને નામાંકિત કર્યા છે, જેનાથી તેઓ તેમના આવનારા વહીવટીના સર્વસ્વ તરીકે અમેરિકન બન્યા છે. તો ખાલી એટલી માહિતી યાદ રાખવી. FBIના નવા ડિરેક્ટર બન્યા છે. તો આપણે CBI છે. તો CBIના ડિરેક્ટર જનરલ કોણ છે હાલ, અથવા તો અધ્યક્ષ કોણ છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ થોડીક નિયુક્તિ જોઈ લઈએ. તો SS દુબે કંટ્રોલ જનરલ બોર્ડ ઓફના એકાઉન્ટન્ટ બન્યા હતા. સંજીવ ખન્ના એકાઉન્ટમાં ચીફ જસ્ટિસ બન્યા હતા. હર્ષવર્ધન અગ્રવાલ ફિકીના નવા અધ્યક્ષ બન્યા હતા. IRFCના CMD મનોજ કુમાર દુબે બન્યા હતા. ટાટા ટ્રમ્પના એટલે કે ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન નોએલ ટાટા બન્યા હતા. DG પરમેશ શિવમણી ભારતીય કોસ્ટગાર્ડના 26માં DG બન્યા એટલે મહાનિર્દેશક બન્યા હતા. વિપિન કુમાર એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ. વિક્રમ દેવદત્ત કોયલા મંત્રાલયના સચિવ. અમનદીપ જોહર પ્રોફેશનલ ગોલ્ફ ઓફ ટુ ઇન્ડિયાના CEO બન્યા હતા. રશ્મિ શુક્લા મહારાષ્ટ્રના DP બન્યા હતા DGP. જ્યારે ડોક્ટર જયંતિ રાઘવેન્દ્ર જોશી બ્રહ્મોસ એરોસ્પેસના અધ્યક્ષ બન્યા હતા. થાય છે તો જોઈએ તો સતીશ કુમાર રેલવે બોર્ડના અધ્યક્ષ બન્યા હતા. દિનેશ ભાટિયા બ્રાઝિલમાં ભારતના રાજદૂત બન્યા હતા. અરવિંદ સિંહ શાહ જે ઇન્ડિયન ઓઇલ્સના ચેરમેન બન્યા હતા. ડોક્ટર નીના મલ્હોત્રા સ્વીડનમાં ભારતના રાજદૂત. અને K સંજીવ મૂર્તિ નવા કેગ બન્યા હતા. તો કેગનો અનુચ્છેદ કોમેન્ટ કરી દો એટલે માની લઈએ. ત્યારબાદ માધવ જે રાષ્ટ્રીય ઉદ્યાન છે એ રાજ્યનું 8મું એટલે કે કયા રાજ્યનું 8મું વાઘ અનામત તરીકે નિયુક્ત કરવામાં આવ્યું? તો માધવ રાષ્ટ્રીય ઉદ્યાનને ટાઈગર રિઝર્વમાં અનામત કરવામાં આવ્યું છે. તો આ ક્યાં આવેલું છે એવો ખાલી પ્રશ્ન છે. આ ક્યાં આવેલું? મધ્યપ્રદેશમાં આવેલું છે. તો માધવ રાષ્ટ્રીય ઉદ્યાન મધ્યપ્રદેશનું 8મું વાઘ અનામત તરીકે નિયુક્ત થયું છે. અને નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીની ટેકનોલોજી સમિતિએ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં આવેલું આ માધવ રાષ્ટ્રીય ઉદ્યાન જેને વાઘ અનામત તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું છે. અને આ પ્રસ્તાવને મહત્વપૂર્ણ મંજૂરી આપી અને આ નિર્ણય લીધો છે. તો નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી ઓફ વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા 2022નો જે સ્ટેટ ઓફ ટાઈગર કોપરેન્ડિંગ એન્ડ ઇન્ડિયન રિપોર્ટ દર્શાવે છે કે મધ્યપ્રદેશમાં 785 વાઘ છે. અને જે ભારતના સૌથી વધુ સંખ્યામાં અથવા તો રાજ્યમાં વધુ સંખ્યામાં વાઘ તરીકે મધ્યપ્રદેશ જ પહેલા નંબર ઉપર છે એ પણ યાદ રાખવું. અને મધ્યપ્રદેશની વાત કરીએ તો ત્યાં તો કે કાન્હા, સતરપુર, બાંધવગઢ, પેશ, સંજય, ડુબંટ, પન્હા અને વિરાંગના જેને તો કે દુર્ગાવતી જેવા ઘણા મહત્વપૂર્ણ અનામતો છે. તો ખાસ કરીને 7મું છે, 8 બન્યા છે નવા. તો આ માહિતી પણ યાદ રાખવી આની સાથે. ત્યારબાદ 55મું ટાઈગર રિઝર્વ બન્યું હતું ધોલપુરમાં આવેલું કરિવલું ટાઈગર રિઝર્વ જે રાજસ્થાનમાં આવેલું છે. અને પેલું ટાઈગર રિઝર્વ જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ હતું. જ્યારે વિશ્વ વાઘ દિવસ 29 જુલાઈએ મનાવવામાં આવે છે. જ્યારે પ્રોજેક્ટ ટાઈગર 1973માં મનાવવામાં આવી. 1973થી શરૂઆત છે એને અનામત કરવા માટે. અને ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કૈલાશ સાંખલના ઓળખવામાં આવે છે. હમણાં જ બિહારનું બીજું ટાઈગર રિઝર્વ બનાવવામાં આવ્યું હતું કેમૂર ટાઈગર રિઝર્વ જે અને પ્રથમ તો કે વાલ્મીકી ટાઈગર રિઝર્વ હતું બિહારનું. તો યાદ રાખવા આ બધી આપણે ભણી ચૂક્યા છે એટલે ફાસ્ટ રિવિઝન કરી દીધું.
તો મિત્રો આજના માટે એટલું જ હતું. ખાસ કરીને જો વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવી. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.